समर्पण होए साचो जब सब रीत सो भजे। कि ठाकुर जी ने सर्व रीते भजन करવું, સર્વ રીતે સમર્પણ કરવું, એ જ આપણું સાચું નિવેદનમતું સ્મર્તવ્ય છે. કે રસના તે નામ ગિરિધર કો, મુખથી આપણે કંઈ કહીએ તો એ ઠાકોરજીનું નામ કહીએ, જોઈએ તો ઠાકોરજીના દર્શન કરીએ, એમ પ્રકારે સર્વ ઇન્દ્રિયો આપણી ઠાકોરજીમાં લાગે એ સમર્પણ કહેવાય છે. હાથન સો સેવા કરે યાહી તે હોય પાવન કરેરી. આપણા હાથ પાવન ક્યારે થાય? કે જ્યારે આપણે ઠાકોરજીની સેવા કરીએ. ને ક્યારે સંભવ થાય? કે જ્યારે મહાપ્રભુજી આપણી ઉપર કૃપા કરે, શ્રી વલ્લભ આપણી ઉપર કરુણા કરે. એટલે જ પ્રારંભમાં શ્રી ગુસાઈજી વારંવાર આપને વંદન કરે છે કે આપનાથી જ સર્વ કાર્ય સિદ્ધ થાય છે. આપ જ એવી કરુણા કરો. આપણામાં એવું સામર્થ્ય નથી કે આપણે બધી પ્રકારની ચિંતાઓ છોડી દઈએ. જીવ તો હમણાં તમે અહીંયાથી બહાર જશો, તમને પાછી ચિંતા આવી જશે. સત્સંગ તો આપણું એવું છે, અહીંયાથી સાંભળ્યું ત્યાંથી કાઢી દીધું. પણ સત્સંગ આપણે સાચી રીતે ક્યારે કર્યું કહેવાય? કે જે આપણે શ્રવણ કર્યું છે એને આપણે યાદ રાખીને એનું ચિંતન કરીએ, એનું મનન કરીએ, ને આપણે જીવનમાં ઉતારીએ, ત્યારે સત્સંગનું ફલ આપણને મળ્યું કહેવાય. એટલે જ અહીંયા સ્મરણનું આપ ભાર કહે છે. સર્વેશ્વરશ્ચ સર્વાત્મા નિજેચ્છાદ કરિષ્યતિ. કે જીવે ક્યારે પ્રાર્થના વૃત્તિ નહીં કરવી, એ અવિવેક નહીં કરવું. કે આપ તો સર્વ જગતના ઈશ્વર છે, સર્વાત્મા છે, સકલ પુષ્ટિ સૃષ્ટિના આત્મામાં આપ બિરાજે છે. આપ ક્યારે પણ લૌકિક ગતિ આપણી નહીં થવા દે, ને આપણું હિત જ વિચારે છે, ને પોતાની રીતથી જ આપ કરશે. એવું વિવેક વૈષ્ણવે રાખવું, એવી વિચાર વૈષ્ણવે રાખવું કે નિજે છાતક કરિષ્યતિ. કિયો ગોપાલ કોસબો, એ પદ પણ આપણે ગત વર્ષ લીધું હતું, એ પણ આપણે સ્મરણ રાખવું. કિયો ગોપાલ કોસબ હોય, જો લેખ લખ્યો નંદ નંદન મેટી શકે ના કોઈ. કે જે ઠાકોરજીએ લેખ લખીને રાખ્યું છે એ કોઈ મિટાવી નથી શકતું. એટલે જ કર્મમાં જો જીવનમાં આપણે તકલીફો આવે તો એને આપણા ખરાબ કર્મો જાણવા, આપણા પ્રારબ્ધ જાણવા. કારણ કે આ એક જન્મની આપણી વાત નથી. આપણે હજારો જન્મો પછી, કોને ખબર છે આપણે કેટલા હજારો લાખો જન્મ આની પહેલાં આપણે લીધા હશે. આ મનુષ્ય દેહ આપણને પ્રાપ્ત થયું છે એ ઠાકોરજીની સેવા માટે પ્રાપ્ત થયું છે. ઠાકોરજીમાં દ્રઢ વિશ્વાસ આપણે કરવું જોઈએ. એટલે જ કીધું કે નિજ છાતઃ કરિષ્યતિ. કે ઠાકોરજી જે કરે છે, જે કરવાના છે, જે કરી રહ્યા છે એ આપણા સારા માટે જ કરી રહ્યા છે. એ વાત આ શ્લોકમાં શ્રી મહાપ્રભુજી કહે છે. આગળના શ્લોકમાં શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે. સર્વેષામ પ્રભુ સંબંધો ન પ્રત્યેકમિતિ સ્થિતિ અતોન્ય વિનિયોગેપી સ્વચિંતા કા સ્વસ્ય સોપી છે. સર્વેષામ પ્રભુ સંબંધો. હવે અહીંયા ચિંતા અને શંકા ગુસાઈજી આપણને બતાવી રહ્યા છે કે ચિંતા એવી થઈ રહી છે, એ કોટીના જીવ છે એટલે એવી ચિંતા થઈ રહી છે. આપણને તો એવી ચિંતા ભાગ્યથી થઈ શકે. આપણા અંદર તો એવો વિચારે ના આવ્યો હોય કે અહીંયા ચિંતા શું છે કે હું ઠાકોરજીને છોડીને મારું અન્યમાં વિનિયોગ થઈ રહ્યું છે. એ સાચી વાત, સારી વાત છે કે ખોટી વાત છે? એ હું મારા સ્વધર્મનું પાલન કરી રહ્યો છું કે નથી કરી રહ્યો? એવી ચિંતા અહીંયા થઈ રહી છે. આપણે 1 કલાક, 2 કલાક, 3 કલાક કે 5-6 કલાક જેટલી પણ સેવા કરતા હોઈએ, એ છોડીને આપણે આપણું વધારે ટાઈમ તો બીજી વસ્તુમાં જ આપીએ છીએ. એવું તો છે નહીં આપણે 24 કલાક ઠાકોરજીની સેવામાં જ છે કે ઠાકોરજીનું સ્મરણ જ કરી રહ્યા છે. એ ચિંતાનું નિવારણ કરવા માટે મહાપ્રભુજી કહી રહ્યા છે કે સર્વેષામ પ્રભુ સંબંધો ન પ્રત્યેક સ્થિતિ. કે કેવલ તમારું એકલાનું સંબંધ ઠાકોરજી સાથે નથી. તમે સંબંધ, બ્રહ્મ સંબંધ લો છો
ત્યારે એ શબ્દોને યાદ કરો. પુત્ર, ઘર, આત્મા સહિત સર્વ વસ્તુનું આપણે સમર્પણ કરીએ છીએ. જેમ મેં કીધું, દેહ અને આત્મા બે જ વસ્તુ છે મુખ્ય. દેહ છે તો આ બધી વસ્તુ છે. તો અહીંયા ચિંતા એ થાય છે કે હું સેવામાં પ્રવૃત્ત છું, પણ મારું અન્યમાં વિનિયોગ થઈ રહ્યું છે, તો એ મારા સ્વધર્મની હાનિ થઈ રહી છે કે શું થઈ રહ્યું છે? એવી ચિંતા પણ વૈષ્ણવે નહીં કરવી. કારણ કે જેને બ્રહ્મ સંબંધ લીધું છે એનું એકલાનું સંબંધ નથી થયું, એના સમસ્ત પરિકરનું સંબંધ ઠાકોરજી સાથે થાય છે. સર્વેશામ પ્રભુ સંબંધો. તમે સંબંધ કર્યું એટલે મુખ્ય સંબંધ તમારું છે એવું નથી, પણ ઠાકોરજીનો સંબંધ બધા સાથે જ છે. શ્રી મહાપ્રભુજી સિદ્ધાંત રહસ્યમાં આપ ઉદાહરણ આપે છે ગંગાજલ. ગંગાજીનું આપ ઉદાહરણ આપે છે. જેમ ગંગાજલમાં અન્ય નદીઓના જલ પણ પ્રવાહી થઈ જાય છે, એમાં મળી જાય છે, તો કહેવાય છે તો એ ગંગાજલ જ, એની પછી કોઈ બીજી નદી નથી કહેવાય. એમ તમે પણ સંબંધ કરાવી દીધું છે, પછી એ તમારા નથી, એ ઠાકોરજીના જ છે. એ વાત અહીંયા આપ સમજાવી રહ્યા છે કે તમારા એકલાનો સંબંધ ત્યારે કહી શકાય, મુખ્ય તમારું સંબંધ ત્યારે કહી શકાય કે જ્યારે તમારું બ્રહ્મ સંબંધ કરાવી રહ્યા છો, ત્યારે બ્રહ્મ સંબંધ થઈ રહ્યું છે, ત્યારે તમારો મુખ્ય સંબંધ કહી શકાય. પણ બ્રહ્મ સંબંધ થયા પછી તમારા લાગતા બધી વસ્તુઓ, તમારી લાગતી બધી વસ્તુઓ, એ તમે તમારી જોબ કહો, તમારા પરિવાર કહો, તમારો ધંધો કહો, કે જે પણ કહો, એ બધું ઠાકુરજીને સમર્પિત થાય છે. એટલે એમાં આપણા દેહનો વિનિયોગ થાય, એમાં પણ આપણે ચિંતા કરવાની જરૂરત નથી કે હું આટલા કલાક ઠાકુરજીમાં પોતાને વિનિયોગ કરું છું, પણ બાકીના સમય તો હું લૌકિકમાં જ છું.